બાકી તો ફિલ્મમાં તો બહુ ખરાબ માણસો છે. હા, પણ હવે શું કરું, મને એવા જ રોલમાં લોકો જોવા માંગે અને માતાજીની દયા છે 55 વર્ષ ફિલ્મ લાઈનમાં મને પૂરા થયા. તો એ બધું કોના કારણે? એની દયા અને તમારા બધાના પ્રેમના કારણે. કારણ કે તમે છો તો અમે છીએ. સમજાય ને? કોઈ જગ્યાએ ખરાબ માણસ બની કંઈક નું કંઈક બોલવાનું હોય, ક્યાંક છેડતી કરવાની હોય, એટલે ઘણીવાર તો એવું થતું, મારા ઇન્ટરવ્યુમાં, ટીવીના ઇન્ટરવ્યુમાં પણ હું બોલ્યો છું કે આજથી લગભગ 10-12 વર્ષ પહેલા ત્યાં સુધી તો લોકો એવું જ માનતા કે આ બધું સાચું જ છે. અને બહેનો તો મને જોઈને એટલા એમ કે આ ક્યાંનું મોઢું જોયું, આજે અમારો દિવસ ખરાબ થશે. માફ કરજો બહેનો. પણ પછી જ્યારે એ લોકોએ શૂટિંગ જોઈ અને શૂટિંગના શોટ જોયા પછી હું ને હીરો વાર્તાલાપ કરતા હોઈએ, મસ્તી કરતા હોઈએ, એટલે એ લોકોને એમ થયું કે આ બધું તો ફિલ્મના પડદા પર જ છે. પણ આ 10-12 વર્ષ પહેલાની વાત છે. હવે એવું નથી, હવે તો લોકો બહુ સમજદાર થઈ ગયા છે. એમાં ખાસ કરીને મોબાઈલ, સોશિયલ મીડિયા. તો હું જ્યાં જાઉં ત્યાં બધાએ મને કહે કે ભાઈ કઈક ડાયલોગ સંભળાવો. જેમ કે સાવજ બગડે તો જંગલ થથરે, પણ બાપુ બગડે ને તો 52 ગામ ફફડે. કોઈ જગ્યાએ એવું પણ કીધું છે મેં કે ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો, આ પારકા ખાય હલવા પૂરી ને અમને પાણીનો લોટો. આ બધા રમૂજી ડાયલોગ થી જ તમને લોકોને મજા ખરું ને? હવે મારે એક માણકા બરોડામાં પારુલ યુનિવર્સિટી બહુ મોટી કોલેજ છે અને ત્યાં બધા કોલેજના છોકરાઓ, મારે ત્યાં જવાનું થયું ને એ છોકરાઓમાંથી એ લોકો આવીને ફોટા પડાવતા હતા. તો એમાંથી એકે કહ્યું, અંકલ અમારી એક ફરમાઈશ. મેં કીધું બોલો. મને કે અમને પેલો માણકાનો ઘા સાંભળવો છે. મેં કીધું તમે આ કોલેજના છોકરાઓ છો અને આ તો લગભગ 44-45 વર્ષ પહેલાની ફિલ્મ છે. તો મને કે હા, પણ અમે જોઈએ છીએ, અમારા ઘરમાં ચાલે છે, અમારા વડીલો જુએ છે, એમની સાથે અમે પણ જોઈએ છીએ અને અમને એમાં પણ બહુ મજા આવે છે. ભલે. તો એ ડાયલોગ હતો મેરુ માલણ. જ્યારે મેરુ માલણને મળવા જઈ રહ્યો છે ને હું એનો રસ્તો રોકું છું, અને એને કહું છું કે મેરુ, માલણને મળવું મેલી દે અને જે માર્ગે આવ્યો છે એ જ માર્ગે પાછો જતો રહે. અને જો ફડનો દીકરો હોય તો થા માટી, પણ આગળ વધવા પહેલા એટલું યાદ રાખજે કે માણકાનો ઘા તો પાણકા જેવો. અરે એક પડ્યો ને તો પાણીની માંગ્યા.
ખેર અત્યારે તો મલ્હાર ઠક્કર સાથે બી મારી 2 ફિલ્મો આવી ગઈ, એટલે એક યુગથી ઉપરવાળાની મહેરબાની છે, માતાજીની દયા છે, એનો હાથ છે.